અમરેલી જિલ્લો વન વિભાગના 2 ડિવિઝનમાં વિસ્થાપિત થયેલો જિલ્લો છે. અમરેલી જિલ્લાનું લીલિયા, રાજુલા, જાફરાબાદ વિસ્તાર એ શેત્રુંજી ડિવિઝન હેઠળ આવે છે. હાલ શેત્રુંજી ડિવિઝન દ્વારા સિંહ તેમજ અન્ય પ્રાણીઓને પીવાના પાણી જંગલ વિસ્તારની અંદર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા પીવાના પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. સર, આપનું નામ દઈ દીધું છે. મારું નામ જયંત પટેલ છે અને હું નાયબ વન સંરક્ષક શેત્રુંજી વન્યજીવ વિભાગ તરીકે ફરજ બજાવું છું. સાહેબ, અત્યારે હાલમાં જે શેત્રુંજી વિભાગમાં જે પાણીના ટાંકા છે તે કેટલા ભરાયા છે અને હાલ કેટલા કાર્યરત છે, સમગ્ર વિગત શું છે? શેત્રુંજી વન્યજીવ વિભાગની વાત કરું તો 2 જિલ્લામાં તેનું કાર્યક્ષેત્ર છે, ભાવનગર અને અમરેલી. અને કુલ 9 તાલુકા જે છે એમાં વન્ય પ્રાણી સંરક્ષણની કામગીરી કરવામાં આવતી હોય છે. શેત્રુંજી વન્યજીવ વિભાગમાં મુખ્યત્વે 2 કોરિડોર છે લાયનના જે પ્રસ્થાપિત થયેલા છે. એક રિવરાઇન કોરિડોર છે જે શેત્રુંજી રિવર છે એની આસપાસના વિસ્તારોમાં, અને બીજો જે છે એ કોસ્ટલ કોરિડોર છે જે મહુવા, તળાજા, રાજુલા, જાફરાબાદ એ વિસ્તારોમાં સિંહનું વિચરણ જોવા મળતું હોય છે. તો આ બંને વિસ્તારોમાં નદી કિનારાના વિસ્તારોમાં અને દરિયા કિનારાના વિસ્તારોમાં ઉનાળાના સમયમાં પાણીની તંગી જોવા મળતી હોય છે. તો આ તંગીના લીધે વન્ય પ્રાણીને પાણી પીવા માટે ઘણીવાર એવા પણ બનાવો બનતા હોય છે કે ગામમાં જે અવેડા હોય છે અથવા ગામમાં જે માલઢોરને પીવાનું પાણીની સગવડ હોય છે એમાં આવી જવાના ઘણા બધા ઘટનાઓ બનતી હોય છે. તો આ માનવ વન્ય પ્રાણી ઘર્ષણ ના થાય ઉનાળાના સમયમાં એ માટે શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા હાલમાં કુલ 90 પાણીના પોઈન્ટ કાર્યરત છે, જેમાં 52 પોઈન્ટ એવા છે કે જે પવનચક્કી ની મદદથી કાર્યરત છે અને 32 પોઈન્ટ એવા છે કે જે વોટર ટેન્કર થી ભરવામાં આવે છે, અને 6 પોઈન્ટ એવા છે કે જે સોલર અથવા તો ઇલેક્ટ્રિક મોટર મારફતે ભરવામાં આવતા હોય છે. ઉનાળાની સિઝન દરમિયાન અમારા સ્ટાફ દ્વારા માત્ર વન્ય પ્રાણી સિંહની જ નહીં પરંતુ દરેક માની લો પક્ષીઓ છે એના માટે પણ સંરચના, એ પક્ષીઓ પણ બેસીને પાણી પી શકે તે માટેની સંરચના બનાવવામાં આવતી હોય છે. ત્યારબાદ જ્યુટ બેગ પણ વોટર પોઈન્ટમાં રાખવામાં આવતી હોય છે, જેથી મધમાખી અને અન્ય જે નાના ઇન્સેક્ટ્સ જે સીધા પાણીના સ્ત્રોત મેળવી નથી શકતા તેમના માટે પણ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. સાથે સાથે જે વિસ્તારોમાં તૃણાહારી પ્રાણીઓ છે જેમ કે હરણ છે, કાળિયાર પણ જોવા મળે છે, તો આ બધા વિસ્તારોમાં સોલ્ટ લીક એટલે કે મિનરલ બ્લોક્સ પણ યુઝ કરવામાં આવતા હોય છે કે જેનાથી તૃણાહારી પ્રાણીઓને પૂરતા મિનરલ્સ મળી રહે.